ન્યૂઝ 18 ગુજરાતીને હું છું લુબના। અમરેલી જિલ્લાના જાફરાબાદના કડિયાળી ગામમાં સિંહનો આતંક જોવા મળ્યો છે। ગામમાં શિકારની શોધમાં સિંહ ઘૂસી આવતા પશુઓમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સિંહ પાછળ અને આગળ પશુઓ જીવ બચાવવા દોડતા જોવા મળ્યા હતા। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે। ઉલ્લેખનીય છે, અવારનવાર આ વિસ્તારમાં સિંહ જોવા મળતા હોય છે। કડિયાળી ગામમાં સિંહનો જે વિડીયો છે તે વાયરલ થયો છે। સિંહના આટાફેરા આ વિસ્તારમાં જોવા મળતા હોય છે। શિકારની શોધમાં ગામમાં આવી પહોંચ્યો સિંહ, જે સીસીટીવીમાં કેદ થયો છે। ગ્રામજનોમાં ભયનો માહોલ, સિંહને જોઈને પશુઓમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। સંવાદદાતા રાજન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। રાજન, શું વધુ વિગત સમગ્ર મામલે? લુબના, આમ જોવા જઈએ તો આ પ્રકારના દ્રશ્યો છાસવારે સામે આવે છે। ખાસ કરીને રાજુલા જાફરાબાદ ના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં સિંહોના સતત આટાફેરા હોય છે। આ જે દ્રશ્યો છે જાફરાબાદના કડિયાળી ગામના છે, જ્યાં આ દ્રશ્યોમાં પણ દેખાય છે કે કેટલાક પશુઓની પાછળ સિંહ દોટ મૂકે છે, પરંતુ સદભાગ્યે કોઈ માનવ તેમની અડફેટે નથી ચડ્યો। પરંતુ આવી ઘટનાઓના કારણે ગ્રામજનોમાં સતત ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે। લુબના, બિલકુલ રાજન, આભાર સમગ્ર માહિતી બદલ। તો ગ્રામજનોમાં ફફડાટ। તો હવે વાત કરીશું કોણ બનશે પ્રમુખ। આગળ વાત કરીશું અરવલ્લીની મોડાસા તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી। ભાજપ કોંગ્રેસની 10-10 બેઠકો વચ્ચે ટાઈ છે। સત્તા હાંસિલ કરવા બંને પક્ષોએ કમર કસી છે। તો ભાજપના સત્તા પર આવવાના એંધાણ, કોંગ્રેસના 2 સભ્યો ગેરહાજર રહી ભાજપને આપી શકે છે ટેકો। મેઘરજ તાલુકા પંચાયત પર પણ ભાજપની નજર છે। તો મેઘરજ, શામળાજી અને ભિલોડામાં કોંગ્રેસની તાલુકા પંચાયત, બાયડ, ધનસુરા અને માલપુરમાં ભાજપની બહુમતી। જિલ્લામાં રસપ્રદ રહેશે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી। ઉલ્લેખનીય છે કે ભાજપ કોંગ્રેસની 10-10 બેઠકો વચ્ચે ટાઈ છે। સત્તા હાંસલ કરવા બંને પક્ષોએ કમર કસી છે। તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ભાજપના સત્તા પર આવવાના એંધાણ પણ જોવા મળી રહ્યા છે। કોંગ્રેસના 2 સભ્યો ભાજપને ટેકો આપી શકે તેવી સંભાવના જોવામાં આવી રહી છે। મોડાસા તાલુકા પંચાયતમાં હાલ રસાકસી ભર્યો માહોલ છે। એક તરફ ભાજપ કોંગ્રેસની 10-10 બેઠકો વચ્ચે ટાઈ જોવા મળી રહી છે, પરંતુ સત્તા હાંસલ કરવા માટે તમામ પ્રયાસો છે તે બંને પક્ષો દ્વારા કરવામાં આવી રહ્યા છે। ભાજપના સત્તા પર આવવાના એંધાણ વધુ જોવા મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી હાલની પરિસ્થિતિ જે સર્જાઈ છે, મોડાસા તાલુકા પંચાયતમાં રસાકસી ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે। એક તરફ ભાજપ કોંગ્રેસની 10-10 બેઠકો વચ્ચે ટાઈ જોવા મળી રહી છે, તો સત્તા હાંસલ કરવા માટે બંને પક્ષોએ કમર કસી છે। ઉલ્લેખનીય છે કે ભાજપના સત્તા પર આવવાના એંધાણ છે તે વધુ જોવા મળી રહ્યા છે, કારણ કે કોંગ્રેસના 2 સભ્યો ભાજપને ટેકો આપી શકે છે તેવી ચર્ચાઓ હાલ જોવા મળી રહી છે। તો કોંગ્રેસ માટે ચિંતા છે, કારણ કે કોંગ્રેસના 2 સભ્યો ભાજપને ટેકો આપી શકે છે। એક તરફ ટાઈ છે, તો બીજી તરફ બંને પક્ષો તમામ પ્રયાસ કરી રહ્યા છે કે જેથી તેઓ સત્તા પર આવી શકે। તો કોંગ્રેસના 2 સભ્યો ગેરહાજર રહીને ભાજપને ટેકો આપી શકે છે। મેઘરજ તાલુકા પંચાયત પર પણ ભાજપની નજર। મેઘરજ, શામળાજી અને ભિલોડામાં કોંગ્રેસની તાલુકા પંચાયત, બાયડ, ધનસુરા અને માલપુરમાં ભાજપની બહુમતી છે। જિલ્લામાં રસપ્રદ રહેશે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી। ત્યારે હવે કોણ સત્તા પર બાજી મારે છે આ ટાઈની વચ્ચે તે જોવાનું રહેશે। ઉલ્લેખનીય છે કે અરવલ્લીની મોડાસા તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસની 10-10 બેઠકો વચ્ચે ટાઈ થઈ છે। સત્તા હાંસિલ કરવા બંને પક્ષોએ કમર કસી છે। તો ભાજપના સત્તા પર આવવાના એંધાણ એટલા માટે પણ કારણ કે કોંગ્રેસના 2 સભ્યો ગેરહાજર રહીને ભાજપને ટેકો આપી શકે છે। મેઘરજ તાલુકા પંચાયત પર પણ ભાજપની નજર રહેશે। મેઘરજ, શામળાજી અને ભિલોડામાં કોંગ્રેસની તાલુકા પંચાયત, બાયડ, ધનસુરા અને માલપુરમાં ભાજપની બહુમતી છે। હાર્દિક જોડાય છે ફોન લાઈન પર। હાર્દિક, એક તરફ તો ટાઈ છે, બીજી તરફ કોંગ્રેસના 2 સભ્યો ભાજપને ટેકો આપશે તેવી ચર્ચા છે। શું હાલની પરિસ્થિતિ, શું સંભાવનાઓ?
ચોક્કસથી અરવલ્લી જિલ્લાની 8 તાલુકા પંચાયતમાંથી જે પ્રકારે મોડાસા તાલુકા પંચાયત છે જેમાં 10 બેઠકો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી પાસે છે, અહીં ટાઈ પડી છે. પરંતુ જે સત્તા છે, સત્તા આચકવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે, જેમાં કોંગ્રેસના જે 2 સદસ્યો છે તાલુકા પંચાયત, તેઓ ભારતીય જનતા પાર્ટીને ટેકો આપી અને ગેરહાજર રહી શકે છે એવી પ્રબળ શક્યતાઓ છે અને ભારતીય જનતા પાર્ટી સત્તા હાંસલ કરશે. બીજી તરફ મેઘરજ તાલુકા પંચાયત પર પણ સત્તા પર નજર ભારતીય જનતા પાર્ટીની છે કે જ્યાં કોંગ્રેસની 1 બેઠક ઉપર લીડ છે, જેને બેઠકોને જે સદસ્યો છે તેમને પણ ગેરહાજર રાખી અને ભારતીય જનતા પાર્ટી ત્યાં સત્તા હાંસલ કરી શકે છે. સૌથી રસપ્રદ બાબત શામળાજી તાલુકા પંચાયતમાં કે જ્યાં કોંગ્રેસની 9 બેઠકો છે, ભાજપની 6 બેઠકો છે, છતાં પણ સત્તા ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીની બની શકે છે. એટલે કે અરવલ્લી જિલ્લામાં જ્યાં કોંગ્રેસ પાર્ટીનો બહુમતી જોવા મળી હતી અથવા તો એક તક જોવા મળી હતી કે તાલુકા પંચાયત પર સત્તા હાંસલ કરશે, ત્યાં ભારતીય જનતા પાર્ટી સત્તા હાંસલ કરવા માટેના તમામ પ્રયાસો છેલ્લી એક રાત્રિ દરમિયાન કરી ચૂકી છે. બીજી તરફ માલપુર, બાયડ અને ધનસુરા તેમાં ભારતીય જનતા પાર્ટીની બહુમતી છે. એટલે કે આ સંજોગોમાં અરવલ્લી જિલ્લાની જે તાલુકા પંચાયતની જે ચૂંટણી છે તે ખૂબ રસપ્રદ બની રહી છે. જી બિલકુલ, આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ. મોડાસા તાલુકા પંચાયતમાં રસાકસી ભર્યો માહોલ જોવા મળ્યો. બનાસકાંઠાના વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની આજે ચૂંટણી. વડગામ તાલુકા પંચાયતની ચૂંટણી રસપ્રદ રહેશે. 28 બેઠકોમાંથી ભાજપની 13 બેઠકો જ્યારે કોંગ્રેસની 14 બેઠકો તેમજ 1 અપક્ષની જીત થઈ હતી. કોંગ્રેસ બહુમતીમાં હોવા છતાં તાલુકા પંચાયતમાં ભાજપ સત્તા મેળવે તેવા એંધાણ છે. 1 અપક્ષ અને 1 કોંગ્રેસના સભ્યનો ટેકો મેળવીને ભાજપ સત્તા મેળવે તેવા સંકેત જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના ગઢમાં ભાજપે સત્તા મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. ભાજપના મગરવાડા તાલુકા પંચાયત સીટના વિજેતા ઉમેદવાર અનુબેન ઉપલાણા પટેલ પ્રમુખ બને તેવી સંભાવના જોવા મળી રહી છે. તો કોંગ્રેસની બહુમતી પરંતુ ભાજપ લહેરાવી શકે છે ભગવો, કારણ કે 1 અપક્ષ અને 1 કોંગ્રેસના સભ્યનો કહી શકાય કે ટેકો તેઓ મેળવવા જઈ રહ્યા છે, જેના કારણે ચર્ચા છે કે સત્તા તે મેળવી લેશે. ઉલ્લેખનીય છે કે ભાજપના મગરવાડા તાલુકા પંચાયત સીટના વિજેતા ઉમેદવાર અનુબેન ઉપલાણા પટેલ પ્રમુખ બને તેવી સંભાવના. તો 1 અપક્ષ 1 કોંગ્રેસ સભ્યના ટેકાથી સત્તાના સંકેત છે તે હાલ જોવા મળી રહ્યા છે. કોંગ્રેસનો ગઢ કબજે કરવા માટે ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું. સંવાદદાતા કિશોર લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. કિશોર, જે પ્રકારથી ભાજપ જે પ્રયાસો કરે છે અને તેમને કહી શકાય કે ટેકો પણ મળવા જઈ રહ્યો છે અપક્ષ અને કોંગ્રેસના 1 સભ્યનો, હાલની શું વિગતવાર માહિતી છે આપની પાસે કિશોર? ચોક્કસથી જો વાત કરવામાં આવે વડગામ જે તાલુકા પંચાયતની, તો વડગામ તાલુકા પંચાયત એ કોંગ્રેસનો ગઢ કહેવાય છે. ખાસ કરીને જિગ્નેશ મેવાણીનો ગઢ કહેવાય છે. આ ગઢમાં જ હવે ગાબડું પડવા જઈ રહ્યું છે. વડગામ તાલુકા પંચાયતની 28 બેઠકોમાંથી જે 14 બેઠકો છે તે કોંગ્રેસે મેળવી હતી, 13 બેઠકો ભાજપે મેળવી હતી અને 1 જે બેઠક છે તે બેઠક અપક્ષે મેળવી હતી. આ 15 બેઠક બહુમતી માટે જુએ છે. તેથી ભાજપ દ્વારા 1 અપક્ષ અને 1 કોંગ્રેસના જે સભ્ય છે તેની મદદથી ભાજપ જે છે તે વડગામ તાલુકા પંચાયત પર કબજો કરી શકે છે. મહત્વની વાત તો એ છે કે જ્યારે 14 કોંગ્રેસના સભ્યો આ જીત્યા હતા વડગામ તાલુકા પંચાયત પરથી, ત્યારે એવું લાગી રહ્યું હતું કે કોંગ્રેસ જે છે તે વડગામ તાલુકા પંચાયત પર કબજો કરશે, પરંતુ જે અત્યારે જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ બદલાઈ છે અને કોંગ્રેસના 1 સભ્ય દ્વારા ભાજપને ટેકો આપવાનું કહેતા અત્યારે રાજકારણ પણ ગરમાયું છે અને ખાસ કરીને જે અપક્ષ જે ઉમેદવાર હતા તે પણ ભાજપ જોડે ગયા છે. આમ ભાજપને 15 જે બહુમતી માટેની સીટો હતી તે સીટો પૂર્ણ થઈ છે. તો તાલુકા પંચાયત જે કોંગ્રેસના હાથે આવી હતી તે જ તાલુકા પંચાયત પર હવે ભાજપ કબજો જમાવા જઈ રહી છે. જી બિલકુલ કિશોર, આભાર સમગ્ર માહિતી બદલ. અન્ય સમાચારની વાત કરીએ તો બનાસકાંઠાની દાતા તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી રસપ્રદ બની છે. તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપમાં 10-10 સીટો મળી હતી. બંને પક્ષમાં ટાઈમ પડતા આજે પ્રમુખની ચૂંટણી રસ્તામાં કયો સભ્ય તૂટશે અને કોણ બનશે પંચાયત એ નક્કી નથી. ભાજપનો દાવો તાલુકા પંચાયત ભાજપની બનશે, જ્યારે દાતા તાલુકા પંચાયતના પ્રમુખને ચૂંટણી આજે ભારે રસાકસી ભરી. તાલુકા પંચાયત કચેરીએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે.
તો ભાજપ કોંગ્રેસ પાસે 10-10 સભ્યો છે, બંને પક્ષમાં ટાઈ। આજે પ્રમુખ પદની ચૂંટણી છે તે રોચક બની રહેશે। કોણ તૂટશે અને કોણ બનાવશે સત્તા તેના પર સૌ કોઈની નજર રહેશે। તો કોણ હશે દાતાના તાલુકા પંચાયતના પ્રમુખ તેના પર સૌની નજર। મહેન્દ્ર જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। મહેન્દ્ર, શું વધુ વિગત સમગ્ર મામલે? બિલકુલ લુબના આપને બતાવી દઉં કે જે રીતે દાંતા તાલુકો જે છે કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, પણ આ ગઢમાં ક્યાંક ને ક્યાંક કાંકરા ખરતા હોય તેવું લાગી રહ્યું છે। ને આ વખતે જે તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી તેમાં બંને પક્ષે કોંગ્રેસ અને ભાજપમાં બંનેમાં 10-10 સીટ પડતા ટાઈ પડી છે। અને આજે જે છે તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી યોજાનારી છે તેને લઈ અને ભારે રાજકારણ ગરમાયું છે અને ભારે અસમંજસતા જોવા મળી રહી છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય છે કે ભાજપ એવો દાવો કરી રહી છે કે જે તાલુકા પંચાયત છે ભાજપની બનશે, અને ક્યાંક ને ક્યાંક એવું પણ જાણવા મળી રહ્યું છે કે કોંગ્રેસમાંથી જે એક સભ્યને જે ભાજપ તરફી છે એ આકર્ષિત કરી લેવાયો છે અને જેને લઈને છે ભાજપની તાલુકા પંચાયત બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। ને હાલ તબક્કે છે બંને પાર્ટીએ ભારે રસાકસી ભરી જોવા મળી રહી છે। અને જો કે કોઈ પણ જાતની અનિચ્છનીય બનાવ ન મળે તે માટે પોલીસો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અને જે ઉમેદવારો જે છે એ ઉમેદવારોનો પણ તાલુકા પંચાયત કચેરીમાં તપાસીને જવા દેવામાં આવશે। અન્ય કોઈ પણ વ્યક્તિને અંદર પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં। અને ચોક્કસપણે માનવામાં આવી રહ્યું છે કે દાંતા તાલુકા પંચાયત છે ભાજપની બનશે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। अन्य महत्वपूर्ण समाचार की बात करिए तो दाहोद में धानपुर तालुका पंचायत बैठक पर सत्ता माटे रसाकसीनो माहौल है। धानपुर में 12 आप और 12 भाजपना सभ्यों छूट्या हता। तालुका पंचायत प्रमुख और उपप्रमुख माटे बंने पक्षों द्वारा नोंधावी दावेदारी। जो कि हवे सत्ता कोना हाथ में आवशे ते चूंटणी प्रक्रिया पूर्ण थया बाद ज स्पष्ट थशे। तो बंने पक्षोए दावेदारी नोंधावी छे। उल्लेखनीय है कि धानपुर तालुका पंचायतनुं चित्र स्पष्ट थशे। तो दाहोदना धानपुर तालुका पंचायत में रसाकसीनो माहौल है ते जोवा मळी रह्यो छे। जो कि हवे सत्ता कोना हाथ में आवशे ते चूंटणी प्रक्रिया पूर्ण थया बाद ज स्पष्ट थशे। उल्लेखनीय है कि तालुका पंचायत में रसाकसीनो माहौल है। तो शू समीकरणों सर्जाया छे तालुका पंचायत में रसाकसीना तेना पर आपणे नजर करी लईए। सौथी पहेला मोडासामां भाजप कोंग्रेसनी 10-10 बैठकों वच्चे हाल टाईनी परिस्थिति छे। तो वडगाम तालुकामां पंचायतमां भाजप सत्ता मेळवी शके तेवी पूरेपूरी संभावना छे। दाता कोंग्रेस अने भाजपमां 10-10 बैठकों वच्चे टाई छे। बीजी तरफ धानपुरनी वात करी लईए तो भाजप अने आप वच्चे 12-12 बैठकों वच्चे टाई जोवा मळी रही छे। मोडासा तालुका पंचायत में भाजपनी सत्ता आवी शके छे। मोडासामां कोंग्रेसना 2 उम्मीदवार भाजपने टेको आपी शके छे। अन्य समाचार वडोदराथी सफाई अभियान में फोटो सेशननो आक्षेप थई रह्यो छे। खाली डस्टबीन में कचरो नाखता कर्मचारीओनो विडियो वायरल थयो छे। वोर्ड नंबर 12 नी ઝવેરચંદ पार्क सोसायटी में आ घटना बनी है। महिलाओं कर्मचारीओ ने कचरो नाखवा मुद्दे रोक्या। थोड़ी वार में कचरो पाछो लई जईशुं कर्मचारी द्वारा कहेवामां आव्युं। विरोध वधता कोर्पोरेशनना कर्मचारीओ स्थळ छोड़ीने रवाना थया। तो सफाई अभियान में फोटो सेशननो आक्षेप खाली डस्टबीन में कचरो नाखता होवानो विडियो छे ते वायरल थयो छे। तो वडोदरा में वोर्ड नंबर 12 नी ઝવેરચંદ पार्क सोसायटी की आ घटना है। विरोध वधता कर्मचारीओ स्थळ छोड़ीने त्यांथी रवाना थया हता। हार्दिक जोड़ाया छे फोन लाइन पर वधु माहिती आपवा माटे। हार्दिक, शुं वधु विगत समग्र मामले? बिल्कुल थी लुमना जो वडोदरानी बात करिए तो सफाईना रेन्किंगमां वडोदरा पाछळ धकेलाई रह्યું છે એવું નાગરિકો જાણતા હતા, પરંતુ પાછળ ધકેલાવાનું કારણ જે છે તે હવે સામે આવ્યું હોય તેમ લાગી રહ્યું છે। આ કારણ કે જે સફાઈ કર્મચારીઓ છે તેઓ સફાઈ કરવાના બદલે માત્ર ને માત્ર ફોટો સેશનના નામે નાટક કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલના કેમેરામાં કેચ કર્યા છે। અત્યારે આપણે દર્શકોને જે વિડીયો બતાવી રહ્યા છે તે વોર્ડ નંબર 12 માં ઝવેરચંદ પાર્ક સોસાયટી છે આ ત્યાંના દ્રશ્યો છે। ત્યાં બપોરના સમયે મોટી સંખ્યામાં કર્મચારીઓ પહોંચ્યા હતા અને જે સફાઈ કર્મીઓ છે તેમના દ્વારા લોકોના ઘરની બહાર જે ખાલી ડસ્ટબિન હોય છે તેમાં કચરો ઠાલવવાનો હતો। એક જાગૃત મહિલા જે છે તેમના દ્વારા આખી જે ઘટના છે તેનો વિડીયો ઉતારવામાં આવ્યો હતો અને ત્યારબાદ એ મહિલાએ જે છે તે સફાઈ કર્મચારીને પૂછ્યું હતું કે તમે અમારા ઘરની બહાર કચરો કેમ નાખો છો। ત્યારે સફાઈ કર્મચારી જે છે તેને કહ્યું હતું કે થોડીક વાર કચરો જે અહીંયા નાખ્યો છે તેમાં હટાવી લઈશું। એટલે માત્ર ને માત્ર ફોટો સેશન માટે આ પ્રકારના નાટક જે છે તે કરવામાં આવતા હોય આ તે પ્રકારની સ્થિતિ જે છે તે વડોદરા શહેરમાં સર્જાય છે। અત્યારે આજે સફાઈ કર્મચારીની કરતૂત જે છે તે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે। बिल्कुल हार्दिक, आभार समग्र माहिती बदल। तो सफाई कर्मचारी की करतूत है ते सोशल मीडिया पर वायरल थता चर्चाओं थई रही है।
અન્ય સમાચારની વાત કરીએ તો મહીસાગરના સંતરામપુર તાલુકાના ઉખરેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ પરના સ્ટાફ દ્વારા દર્દીના સગા સાથે ગેરવર્તણૂક કરી મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. ગત 13 મેના રોજ સ્થાનિક તેમના બીમાર પુત્રને સારવાર માટે હોસ્પિટલ લાવ્યા હતા, જ્યાં હાજર કમ્યુનિટી હેલ્થ ઓફિસર અને સ્ટાફે સારવાર આપવાનો ઇનકાર કરી દીધો હતો. અરજદારે વિનંતી કરતા મામલો બિચક્યો હતો અને આરોગ્ય કર્મચારીઓએ ભેગા મળીને ઝપાઝપી કરી, થપ્પડ મારી તેમજ ગળું દબાવીને જાનથી મારી નાખવાની કોશિશ કરી હોવાનો આક્ષેપ છે. તો બીજી તરફ ઘટનાને લઈને મહીસાગર જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે આ અંગે લેખિતમાં જાણ કરવામાં આવી છે. તો પીએચસી હોસ્પિટલના સ્ટાફની અહીં ઘોર બેદરકારી સામે આવી ગળું દબાવીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ છે. પીડિત પિતાએ તાલુકા હેલ્થ ઓફિસરને રજૂઆત પણ કરી છે. તો જવાબદાર સ્ટાફ સામે કડક પગલાં લેવા જોઈએ તેવી માંગ કરવામાં આવી રહી છે. મહીસાગરમાં પીએચસી હોસ્પિટલના સ્ટાફની ઘોર બેદરકારી, જવાબદાર સ્ટાફ સામે પગલાં લેવાની માંગ. 2026 દિવસ માર ઘેરથી ઉખરેલી બસ સ્ટેન્ડ દુકાને આવી હતી. તો કોઈકે વાત કરી એમને કે ફોટા પાડવાનું છે, નામ છે તેમ. તે કોઈકના ફોન ઉપર ફોન કર્યો મને કે તમારા છોકરાને આપણે શૈલેષને લઈને આવો તમે. તો પછી બરાબર 12-1 વાગ્યે અમે એ ઘટના સ્થળે ગયા. ગ્રામ પંચાયતમાં રાખેલ છે. ત્યાં જઈને મેં કહ્યું કે સાહેબ ફોટો પાડીને શું કામ છે? જે રોગ પકડાયો હોય તે ગોળી દવા મળતી નહીં મને પૂરતી. તે સ્ટાફવાળા બોલ્યા કોણ નહીં આપતું? તે સ્ટાફ આજુબાજુ મેં દેખ્યું તો એક સાહેબ હતા, તડવી સાહેબ કરીને નામ એમનું ખબર નહીં મને, પણ એ આરોગ્યમાં આવતા હતા પીયુસીને. પહેલાં મારી હાથે બોલ્યા હતા એ ગોળી નહીં મળે તેમ. મેં કીધું આજ સાહેબના. તો બીજી તરફ ઘટનાને લઈને મહીસાગર જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે આ અંગે લેખિતમાં જાણ કરવામાં આવી છે અને સમગ્ર મામલે હાલ તપાસ કરવામાં આવી રહી છે. જો તપાસના અંતે CHO દોષિત જણાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત હાઈરિસ્ક પોપ્યુલેશન હોય છે ત્યાં એક્સરે પાડવાનો કેમ્પ ચાલતો હોય છે. એ કેમ્પ દરમિયાન કોમ્યુનિટી હેલ્થ ઓફિસર શ્રી તડવી અને તેના એક લાભાર્થી સાથે એક મારામારીનો વિડીયો જાણવા મળ્યો છે. હકીકત શું બની છે અત્યારે એ બાબતે તાલુકા હેલ્થ ઓફિસર શ્રી સંતરામપુરને તપાસ આપવામાં આવી છે અને તપાસને અંતે જો CHO દોષિત જણાશે તો એની સામે કાર્યવાહી કરવામાં આવશે. દાહોદ જિલ્લાના ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલા ગરાડુ ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. કાળઝાળ ઉનાળાની ગરમી વચ્ચે ગામના કુવા અને હેન્ડપંપ સુકાઈ રહ્યા છે. પાણી માટે ગ્રામજનોને 1 થી 2 કિલોમીટર દૂર સુધી ભટકવું પડે છે. કુવાઓમાં લાંબા સમયથી સફાઈ ન થતા લોકો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. વહેલી સવારથી પાણી માટે લાંબી કતારો લાગે છે. ખરાબ અને કાચા રસ્તાના કારણે મહિલાઓ તેમજ બાળકોને પાણી લાવવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. તો દૂષિત પાણી પીવા ગ્રામજનો મજબૂર બન્યા છે. ઉલ્લેખનીય છે કે લોકો હેરાન પરેશાન છે. તંત્ર ક્યારે તેમના પર નજર કરશે તે મોટો સવાલ. તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી, જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે ઝાલોદ તાલુકા વિકાસ અધિકારીએ વહેલી તકે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. હાલમાં ગ્રામજનો તંત્ર અને સરકાર પાસે તાત્કાલિક શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવાની માંગ કરી રહ્યા છે. આ સાથે જ ગામના કુવા, હેન્ડપંપની સફાઈ કરવા અને રસ્તાઓ સુધારવા માટે લોકો ઉગ્ર માંગ કરી રહ્યા છે. ત્યારે ગામ લોકોની સમસ્યાનો ક્યારે ઉકેલ આવે તે જોવું રહ્યું. સેટિંગ ગુજરાતીની ટીમ અત્યારે ગુજરાત રાજસ્થાનના બોર્ડર વિલેજ એવા ગરાડુ થાણા પંચાયત વિસ્તારમાં આવી છે અને ગરાડુ થાણા પંચાયત વિસ્તારની અંદર જે કહી શકાય કે પાણીની તકલીફ છે. આપ જે પ્રમાણે દ્રશ્યની અંદર જોઈ રહ્યા છો કે મહિલાઓ જે છે કુવા ઉપર ઢેગડા લઈને આવી છે અને કુવાની અંદરથી પાણી નીકાળી રહી છે. પરંતુ એક વાત એ પણ છે કે કુવાની આસપાસ કોઈ સેફટી નથી અને કુવાની અંદર પણ જે પાણીમાં કચરો જોવા મળી રહ્યો છે. કચરાવાળું પાણી જે ગ્રામજનો પીવા માટે મજબૂર થયા છે અને દૂર દૂરથી જે મહિલાઓ છે તે પાણી લેવા માટે આવતી હોય છે. ત્યારે આપણી સાથે અહીંયા જે મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો બેન, અત્યારે કઈ પ્રકારની પાણીની સમસ્યા છે? પાણી ગંદુ પાણી પી જાય, કુવો બાંધેલો નહીં, મય ગરી પડે એવો કુવો હે. 2 કલાક મીટર દૂર આમ પાણી ભરવા આવજે.
શું માંગ કરો છો સરકાર જોડે? સરકારને અમારે પાણીની સુવિધા કરે એવી માંગ કરીએ. બિલકુલ કહી શકાય કે આપણી સાથે અન્ય પણ મહિલાઓ છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો બેન, અત્યારે ગામની અંદર કેવા પ્રકારની પાણીની સમસ્યા છે, કેટલે દૂરથી આવો છો? અમે 2 કિલોમીટર દૂર સાહેબ આવીએ છીએ. અમે પાણી કાઢવાની બહુ ભીડ થાય છે અને ગંદુ પાણી પીજે. પાણીમાં કુવામાં પાણી નથી. ઘર ઘર નળ લાગેલા નથી લાગેલા સાહેબ. તો શું માંગ કરવા માંગો છો? અમે પાણીની સુવિધા કરો સાહેબ. રોજ કેટલા ફેરા મારો? 10 આટા મારીએ અમે સાહેબ. બિલકુલ કહી શકાય કે જે મહિલાઓ છે તેઓને અત્યારે પાણી માટે બહુ તકલીફ પડી રહી છે. ખુલ્લામાંથી પાણી લઈ જવું પડી રહી છે. ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે અને સરકાર પાસે ઘર સુધી પાણી પહોંચાડે તેવી માંગ કરી રહ્યા છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. અમારે ગરાડુ ગામમાં જે પંચાયત પાણી પુરવઠામાં જે પૈસા નીકળે એ ગરાડુ ગામમાં સુવિધા બધી કરી દીધી છે. પાણી કૂવો કાઢ્યો છે, ટાંકો બનાવ્યો છે, ઘર ઘર નળ આપ્યા છે, પણ આજ સુધી પાણી ઘર ઘર સુધી મળ્યું નહીં. અમારે ગવર્મેન્ટની જે અમારે કેવું હોય કે દરેકને ઘર ઘર પાણી મળે અને પાણીની સુવિધા દરેકને થાય અને દરેકને જે સરકાર વાયદા કરે છે એ પ્રમાણે પૂરા થાય, એ બદલ અમારે વાત છે. પાણીની સમસ્યા એટલી બધી છે કે અમારી માતા બહેનોને ગામના ખૂણે ખાંચરે જ્યાં કૂવા હોય, હેન્ડપંપ હોય, ત્યાં સુધી જવાની એમને તકલીફ પડે છે. ત્યાંથી પાણી લાવે એ પણ પાણી ગંદુ ગોબરું પાણી હોય છે. કોઈ બી મહેમાન આવે અમારે ઘરે તો એ મહેમાનને પણ પાણી પીવડાવવું અમારે અશક્ય વાત છે. ગરાડુ સહિત જે વિવિધ ગામો છે એમાં પાણીની સમસ્યા બાબતે રજૂઆત આવેલી છે. એ બાબતે અત્યારે જે ગામોમાં પાણીની જે સમસ્યા છે ત્યાં ટેન્કરો દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે અને જે જગ્યાએ બીજી જગ્યાએ જે રજૂઆતો મળશે એ જગ્યાએ પાણી બાબતે જે કંઈ હશે ઇસ્યુ ત્યાં સરકારશ્રીના જે કંઈ નીતિ નિયમ મુજબ જે કંઈ કરવાનું થશે એ કરવામાં આવશે. જૂનાગઢ તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી આમ આદમી પાર્ટી અને ભાજપના છે 9 સભ્યો. ગઈકાલે જ આમ આદમી પાર્ટીના એક સભ્યની પોલીસે ધરપકડ કરી છે. સભ્યોની હાજરી પરથી જ આજે ખબર પડશે કે કઈ પાર્ટીના બનશે પ્રમુખ. તાલુકા પંચાયત ખાતે મળશે સામાન્ય બેઠક. તો બેઠક બાદ પ્રમુખની જાહેરાત થશે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે.